વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વડોદરા ડેપોની 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરાના આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન નજીક યોજવામાં આવેલ કાર્યક્રમમાં નવી બસોને મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. નવીન 101 બસોમાં સ્લીપર કોચ, ગુર્જરનગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. લોકાર્પિત 101 બસોની કિંમત ₹37 કરોડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ દૈનિક 8,000થી વધુ બસોથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 27 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બસોની સંખ્યાની જરૂરિયાત રહેતી હોય, જેને લઈને વડોદરા ડેપોની વધારાની નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. સરકારના માર્ગદર્શનમાં છેલ્લા 14 મહિનામાં એસટી નિગમ દ્વારા 1,620 નવીન બસો શરૂ કરાઈ હતી. આ ઉપરાંત ગયા મહિને મંત્રી દ્વારા 100 બસોને લોકાર્પિત કરવામાં આવી હતી. આગામી 5 દિવસોમાં વધુ 500 નવીન બસો સંચાલનમાં મૂકવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. રાજ્ય એવું નહીં હશે કે જે રાજ્ય દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અંદર માત્ર 14 મહિનાની અંદર 2,000 નવી બસો લોકોની સુવિધાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હોય. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે. એની સાથે સાથે ડ્રાઈવરો, કંડક્ટરોની ભરતી ડિક્લેર કરવામાં આવી, જેથી વધુમાં વધુ લોકોને આપણે જોડીને વધુમાં વધુ એસટીનું કનેક્શન વધારી શકીએ. અમારો માત્ર ને માત્ર ધ્યેય એટલો જ છે કે લોકો 2 વ્હીલર પર હાઈવે પર ના જવું પડે. એને ગામથી નોકરી માટે શહેરોમાં જ્યારે જતા હોય છે, ત્યારે બાઇક પર, 2 વ્હીલર પર જ્યારે જતા હોય છે, ત્યારે નાના મોટા અકસ્માતના કારણે આપણે અનેક પરિચિતોને એના માટે ગુમાવવા પડ્યા છે. રાજ્યના એસટી વિભાગે નક્કી કર્યું છે કે પ્રત્યેક નાગરિકો જે પોતાની રોજગારી માટે, શિક્ષણ માટે ગામથી બહાર જતા હોય તે લોકોને બસનો વધુમાં વધુ ફેસિલિટી આપવી, જેથી એ લોકોએ પોતાનો પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો ના પડે. આ દિશામાં જ કામગીરી ચાલી રહી છે, ખૂબ ઝડપથી ચાલી રહી છે. આપ સૌ એના સાક્ષી છો. અને ગુજરાતના એસટી વિભાગ દ્વારા ખાસ કરીને આ કામગીરી ઉપર ખૂબ ભારપૂર્વક કામ કરવામાં આવે છે. હું મારા એસટી પરિવારના સૌ ડ્રાઈવર, કંડક્ટર, સૌ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને ડ્રાઈવર, કંડક્ટરો જે લોકો રાત દિવસ કામ કરે છે કે રાજ્યના સૌ નાગરિકો પોતપોતાના સંકલ્પો, પોતપોતાના જે સપનાઓ છે સાકાર કરી શકે તે માટે કોઈ બી પ્રકારની રજા લીધા વગર, કોઈ બી પ્રકારની તહેવારોની ઉજવણી વગર આ ડ્રાઈવર, કંડક્ટરો રાત દિવસ કામગીરી કરે છે. કાલે અડધી રાત્રે બરોડા પહોંચ્યા, આજે સવારે દિવાળીમાં ઘર જેમ સજાવો એમ બસ સજાવીને લોકોની વ્યવસ્થાઓ માટે ખુલ્લી મૂકવામાં આ ડ્રાઈવર, કંડક્ટરો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે. સૌ ડ્રાઈવર, કંડક્ટરોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.